નમસ્કાર. ચાલો આજે આપણે મોહિની એકાદશીના પવિત્ર વ્રત પાછળ છુપાયેલી એક અદ્ભુત વાર્તા અને એના મહત્વને સમજીએ. શ્રદ્ધા અને નવી શરૂઆતની આ ગાથામાં આપનું સ્વાગત છે. જીવનમાં ઘણીવાર એવો સમય આવે છે નહીં, જ્યારે લાગે કે બધી જ આશાઓ પૂરી થઈ ગઈ છે. આવા સમયે આશાનું એક નાનકડું કિરણ ક્યાંથી શોધવું? બસ આ જ સવાલ આપણને એક એવી પ્રાચીન કથા તરફ દોરી જાય છે, જે શ્રદ્ધાની શક્તિ અને તેના ચમત્કારિક પરિણામોની વાત કરે છે. તો સૌથી પહેલાં એ સમજી લઈએ કે આ મોહિની એકાદશી છે શું. જુઓ, હિન્દુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહિનામાં જ્યારે ચંદ્રની કળા વધતી હોય એટલે કે શુક્લ પક્ષ, એના 11મા દિવસે આ પવિત્ર વ્રત રાખવામાં આવે છે. આ દિવસ સંપૂર્ણપણે બ્રહ્માંડના પાલનહાર ગણાતા ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું મનાય છે કે આ વ્રત કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને આધ્યાત્મિક વિકાસ થાય છે. હવે આ વ્રતનું મહત્વ કેટલું છે એ જાણવા માટે ચાલો એક પ્રાચીન કથામાં ઊંડા ઉતરીએ. આ કથા આપણને એની અદ્ભુત શક્તિ બતાવશે. અને આ વાર્તાની શરૂઆત થાય છે એક એવા રાજ્યથી જે ખુશીઓ અને સમૃદ્ધિથી છલકાતું હતું. આ વાર્તાના કેન્દ્રમાં છે રાજા માંધાતા, જે એક ખૂબ જ ન્યાયી અને પ્રજાને પ્રેમ કરનારા શાસક હતા. એમના શાસનમાં રાજ્ય એટલું સમૃદ્ધ અને સંતોષી હતું કે ચારે બાજુ જાણે સુખ અને શાંતિનો જ વાસ હતો. બધું જ એકદમ પરફેક્ટ લાગતું હતું. પણ કહેવાય છે ને કે સમય ક્યારેય એકસરખો નથી રહેતો. અચાનક કોઈ પણ ચેતવણી વગર રાજ્યની કિસ્મત જ પલટાઈ ગઈ. એક ભયંકર અને વિનાશક દુકાળે આખા પ્રદેશને પોતાની ઝપેટમાં લઈ લીધો. હસતા રમતા રાજ્ય પર સંકટના કાળા વાદળો છવાઈ ગયા. વિચારો એ રાજાની હાલત, જ્યારે એમણે પોતાની આંખો સામે પોતાની જ પ્રજાને ભૂખથી તડપતી જોઈ અને પોતાની સોના જેવી જમીનને ઉજ્જડ થતી જોઈ, ત્યારે એમનું હૃદય કંપી ઉઠ્યું. રાજ્યમાં ચારે બાજુ નિરાશા અને દુઃખનો માહોલ હતો. એ સમૃદ્ધ રાજ્ય હવે વેદનામાં ડૂબી ગયું હતું. પોતાની પ્રજાને આ ભયંકર સંકટમાંથી બચાવવા માટે રાજા માંધાતા હવે કંઈ પણ કરવા તૈયાર હતા. એટલે એમણે નક્કી કર્યું કે મહેલમાં બેસી રહેવાથી કંઈ નહીં થાય. આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે જાતે જ એક લાંબી અને કઠિન યાત્રા પર નીકળવું પડશે. અને રાજા નીકળી પડ્યા. રાજમહેલના બધા સુખવૈભવ છોડીને જ્ઞાન અને ઉકેલની શોધમાં એ ઘનઘોર જંગલોમાં ચાલ્યા ગયા. એમના મનમાં ફક્ત એક જ સવાલ ઘૂમતો હતો: મારા રાજ્ય અને મારી પ્રજાને આ ભયંકર દુકાળમાંથી કેવી રીતે બચાવવું? કેટલાય દિવસો સુધી જંગલમાં ભટક્યા પછી આખરે એમની મુલાકાત મહાન તપસ્વી અને જ્ઞાની ઋષિ વશિષ્ઠ સાથે થઈ. રાજાના મનમાં એક આશા જાગી કે બસ આ દિવ્ય પુરુષ પાસે જ એમની પ્રજાની પીડાનો અંત લાવવાની ચાવી હશે. રાજાએ ખૂબ જ નમ્રતાથી ઋષિને પોતાની બધી વ્યથા કહી સંભળાવી. ઋષિ વશિષ્ઠે શાંતિથી એમની વાત સાંભળી અને પછી પોતાની દિવ્ય દ્રષ્ટિથી એમણે સંકટનું મૂળ કારણ શું છે અને એનો ઉપાય શું છે એ બંને જણાવ્યું. મહર્ષિ વશિષ્ઠે સમજાવ્યું: હે રાજન, આ દુકાળ કોઈ કુદરતી આફત નથી. આ તો તમારા રાજ્યમાં જાણ્યા અજાણ્યે થયેલા પાપ કર્મોનું સામૂહિક ફળ છે. જ્યારે નકારાત્મક કર્મો વધી જાય ત્યારે પ્રકૃતિ પણ પોતાનું સંતુલન ગુમાવી દે છે. ઋષિએ એકદમ ચોક્કસ અને શક્તિશાળી ઉપાય સૂચવ્યો: મોહિની એકાદશીનું વ્રત. તેમણે કહ્યું કે આ માત્ર એક ઉપવાસ નથી, પણ પાપોના પ્રાયશ્ચિત અને આત્માની શુદ્ધિ માટે એક અત્યંત શક્તિશાળી આધ્યાત્મિક સાધના છે. ઋષિના સૂચનો એકદમ સ્પષ્ટ હતા. રાજા અને એમની સમગ્ર પ્રજાએ એકસાથે પૂરી શ્રદ્ધાથી આ વ્રતનું પાલન કરવાનું હતું. આ કોઈ એક વ્યક્તિની પ્રાર્થના નહોતી, પણ આખા રાજ્યની સામૂહિક આરાધના હતી, જે એમની એકતા અને શ્રદ્ધાની પરીક્ષા હતી. તો હવે સવાલ એ છે કે શું રાજા અને પ્રજાએ આ કઠિન વ્રતનું પાલન કર્યું? અને જો કર્યું તો શું એમની શ્રદ્ધાનું કોઈ ફળ મળ્યું? ચાલો વાર્તાના આ સૌથી રોમાંચક ભાગમાં જોઈએ કે આગળ શું થયું. ઋષિ પાસેથી માર્ગદર્શન મળતા જ રાજા માંધાતા તરત જ પોતાના રાજ્યમાં પાછા ફર્યા. એમણે આખા રાજ્યમાં ઘોષણા કરાવી અને વ્રતની બધી વિગતો સમજાવી અને પ્રજાએ પોતાના રાજા પર અતૂટ વિશ્વાસ રાખીને ખૂબ જ શ્રદ્ધા અને સમર્પણ સાથે આ વ્રતનો સંકલ્પ લીધો. અને એમની આ સામૂહિક શ્રદ્ધાનું પરિણામ ખરેખર ચમત્કારિક હતું.
પરિવર્તન એટલું ઝડપી અને નાટકીય હતું કે જાણે કોઈ જાદુ થયો હોય. જે ભૂમિ સૂકી ભટ્ટ હતી ત્યાં વરસાદનું આગમન થયું. રાજ્યની આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ. એ સામૂહિક ભક્તિની શક્તિ એટલી પ્રબળ હતી કે રાજ્યના બધા પાપ જાણે ધોવાઈ ગયા. આકાશમાંથી અમૃત જેવો વરસાદ વરસ્યો, સૂકી નદીઓ ફરીથી વહેવા લાગી અને દુકાળગ્રસ્ત ભૂમિ પર ફરીથી વિપુલતા અને શાંતિ પાછી ફરી. લોકોના ચહેરા પર ફરીથી ખુશી છવાઈ ગઈ. તો આખી વાર્તાનો સાર શું છે? એ જ કે મોહિની એકાદશી એ ભગવાન વિષ્ણુને સમર્પિત એક ખાસ દિવસ છે. તે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની 11સે આવે છે. એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી પાપનો નાશ થાય છે અને જીવનમાં સુખ શાંતિ પાછી આવે છે. આ કથા એ જ વાતનું જીવંત ઉદાહરણ છે. આ આખી કથા સાંભળ્યા પછી એક વિચાર આવે છે. ભલે આ એક પ્રાચીન કથા હોય, પણ આજની આધુનિક દુનિયા માટેનો શું સંદેશ છે? શું આ વાર્તા શ્રદ્ધા, સામૂહિક પ્રયત્નો અને સકારાત્મક કાર્યો દ્વારા જીવનના કોઈપણ દુકાળને દૂર કરી શકાય છે એવો કોઈ સંકેત આપે છે? આ પ્રશ્ન સાથે આજની આ વાત અહીં પૂરી કરીએ છીએ. સાંભળવા બદલ આભાર.